શ્રી મહાપ્રભુજી વિચાર કરતા હોય છે કે આટલા સુંદર યમુનાજી અહીંયાથી વહી રહ્યા છે, ये कौन सा घाट होना चाहिए? જ્યાં સાક્ષાત વલ્લભ પ્રભુ એ ઘાટ પર બિરાજમાન હતા. શ્રી યમુના મહારાણીને અંદરથી એવી ઈચ્છા થઈ કે હું સાક્ષાત પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને કહું કે આ કયું ઘાટ છે. શ્રી મહાપ્રભુજી વિચારમગ્ન અવસ્થામાં છે અને એ વખતે યમુનાજીના નીરમાંથી શ્રી યમુનાજી એ પોતાના આધિદૈવિક સ્વરૂપે સાક્ષાત પ્રગટ થયા છે અને પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને કહે છે, હે વલ્લભ પ્રભુ, તમે જે ઘાટ પર બિરાજમાન છો એ અમારું ગોવિંદ ઘાટ છે, બાજુમાં અમારું ઠકુરાની ઘાટ છે અને ઠકુરાની ઘાટ પર આપ બિરાજમાન થઈને શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કરો, મારે પોતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું છે. જ્યારે શ્રી યમુનાજી પ્રગટ થયા છે ત્યારે મહાપ્રભુજી ખૂબ ભાવ વિભોર થયા. સુંદર મુકુટ કાચનીના શૃંગારે યમુનાજીએ ધારણ કર્યા છે. સુંદર વસ્ત્રો અલંકારથી શ્રી યમુનાજી સુશોભિત થઈ રહ્યા છે અને એ યમુનાજીના દર્શનથી શ્રી મહાપ્રભુજી ધન્ય ધન્ય થયા છે અને હૃદયમાંથી એ ભાવો જન્મ્યા છે. અને એ વખતે જ્યારે યમુનાજી પ્રગટ થયા, શ્રી મહાપ્રભુજી એ જ વખતે એમના હૃદયમાંથી યમુનાષ્ટકની સ્તુતિ એ સરી પડી છે અને યમુનાષ્ટકની સ્તુતિના માધ્યમથી શ્રી યમુનાજીનું ભાવથી આરાધન કર્યું છે. સાક્ષાત ભક્તિ સ્વરૂપા શ્રી યમુનાજી છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિએ તુમુદા મુરારી પદપંકજ સ્ફુરદ મંદર રેણુકતામ. સનાતન વૈદિક ધર્મના અંદર આ યમુનાષ્ટકની સ્તુતિ જે શ્રી મહાપ્રભુજી દ્વારા વિરચિત થઈ એ ખૂબ પ્રસિદ્ધ થઈ. ચારે બાજુ સનાતન સમાજમાં આ સ્તુતિ એટલી પ્રચલિત બની કે કોઈ પણ યમુનાજીના સામે આવે ત્યારે યમુનાષ્ટક એને ચોક્કસ આવડતું હોય. પુષ્ટિ માર્ગના અંદર પણ વૈષ્ણવના છોકરાઓને ભલે બીજું કશું આવડતું નહીં હોય પણ કદાચ યમુનાષ્ટક આવડતું હશે, કારણ કે એ યમુનાષ્ટક એટલું પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકની સ્તુતિ કરી છે. હવે મહાપ્રભુજી બિરાજમાન થયા છે. શ્રાવણ સુદ ચોથના દિવસે ઠાકોરાની ઘાટ ઉપર શ્રીમદ ભાગવત કથા કરવા માટે યમુનાજી સાક્ષાત ત્યાં કથા સાંભળવા પધારે. એક બાજુ યમુનાજીના નીરને શ્રી મહાપ્રભુજી જોઈ રહ્યા છે, વહેતા જલને જોઈ રહ્યા છે, એક બાજુ યમુનાજીના આધિદૈવિક સ્વરૂપના સુંદર દર્શન કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ શ્રાવણ સુદ ચોથ થી લઈને શ્રાવણ સુદ એકાદશી પર્યંત શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરાવ્યું છે. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. શ્રાવણ મહિનાની એકાદશી આવી. શ્રી મહાપ્રભુજી ફરીથી ગોવિંદ ઘાટ ઉપર બિરાજમાન થયા છે અને ચિંતા કરી રહ્યા છે કે શ્રીનાજી બાવાએ પ્રગટ થઈને ઝારખંડના અંદર મને જે આજ્ઞા કરી છે કે મારે જતીપુરા જઈને શ્રીનાજીને પ્રગટ કરવાના છે. અનેક દૈવી જીવોને બ્રહ્મ સંબંધની દીક્ષા આપીને એમને ફરી પ્રભુથી જોડવાના છે. આ જીવ તો કેટલા બધા દોષથી ભરેલો છે અને એ જીવનો ફરી એ પરમાત્મા સાથેનો કઈ રીતે સંબંધ થાય એ ચિંતાના અંદર શ્રી મહાપ્રભુજીના હૃદયમાં અનેક વેદનાઓ થઈ રહી છે. પોતાની જે ચિંતા કરે એનું નામ છે મનુષ્ય, પણ જે બીજાની ચિંતા કરે એનું નામ છે સદગુરુ. મનુષ્ય હંમેશા પોતાની ચિંતા કરે છે અને પોતાને સુખ કઈ રીતે પ્રાપ્ત થાય એની ઈચ્છા કરતો હોય છે. સદગુરુ એ હંમેશા સમાજની ચિંતા કરે છે. જ્યારે જ્યારે જગતના અંદર સમાજની ચિંતા થઈ છે ત્યારે સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થયું છે. અર્જુનના વિષાદથી ગીતાજી પ્રગટ થયા, વ્યાસજીની વેદનાથી શ્રીમદ ભાગવતજી પ્રગટ થયા અને જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીની ચિંતાથી આ પુષ્ટિ સંપ્રદાય પ્રગટ થયો. अगर श्री महाप्रभु जी ने चिंता नहीं की होत तो श्रीनाजी बाबा ने प्रकट होकर श्री महाप्रभु जी को यह ब्रह्म संबंध दीक्षा नहीं दी होती. महाप्रभु जी ना हृदय में वेदना थई छे. सदगुरु ए बीजानी चिंता करे छे कारण के एना मनमा शिष्यનું હિત છે. મનુષ્ય પોતાની ચિંતા કરે. મનુષ્ય કદાચ બીજાના દુઃખના અંદર દુખી થઈ શકે પણ કદાચ બીજાના સુખમાં સુખી થઈ શકતો નથી. અરે બીજાના દુઃખમાં દુખી થવું એ બહુ સરળ છે પણ બીજાના સુખના અંદર સુખી થવું એ બહુ અઘરું છે.
આખા દુનિયામાં બધાને લોટરીઓ લાગતી હોય, આપણને કે પડી છે? આખી દુનિયાના અંદર વિશ્વભરમાં કેટલા બધા લોકોને લોટરીઓ લાગે છે? હુ કેર્સ? પણ બાજુવાળાને જ્યાં લોટરી લાગી ત્યાં ભગવાનને આપણે કહેતા હોઈએ, ભગવાન એક ઘર તું ચૂકી ગયો, નસીબ એક ઘર ચૂકી ગયું. દુનિયાને લોટરી લાગે એમાં આપણને વાંધો નથી, પણ બાજુવાળો જ્યાં સુખી થાય ત્યાં આપણે દુઃખી થઈએ છીએ. આ ક્યાં સુખી થયો? મનુષ્ય ક્યારે પણ બીજાના સુખમાં સુખી થઈ શકતો નથી. દુઃખમાં દુઃખી થવું એ બહુ સહજ સ્વભાવ છે મનુષ્યનો. સજ્જનો એ દુઃખમાં દુઃખી થવાના જ છે, અને દુર્જનો એ બીજાના દુઃખમાં સુખી થાય છે. યહી તો સજ્જનો और दुर्जन के बीच की तफावत है. બીજાના દુઃખમાં જે દુઃખી થાય એ સજ્જન છે, પણ બીજાના દુઃખમાં જે સુખી થાય એ દુર્જન છે. સદગુરુ એ બીજાના હિતનો વિચાર કરે છે. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં વેદના થઈ છે, અને એ વખતે સ્વાનુભવ અવસ્થાના અંદર શ્રીનાથજી બાબા સાક્ષાત પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને આ બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રદાન કરે છે, અને કહે છે કે આપના ને આપના વંશજો દ્વારા જેને પણ આ બ્રહ્મ સંબંધ આપવામાં આવશે એ જીવાત્માનો મુજ પરમાત્મા સાથે ડાયરેક્ટ સંબંધ થશે, એને હું ક્યારે પણ છોડીશ નહીં. સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે. સાક્ષાત ભગવાને પ્રગટ થઈને જે બ્રહ્મ સંબંધ મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યો એનું જ નિરૂપણ એના અંદર કરવામાં આવ્યું છે. મહાપ્રભુજી કહે છે કે 2010 ના અંદર કદાચ આજના યુવાનો એમ પ્રશ્ન કરે કે મહાપ્રભુજીને તો બ્રહ્મ સંબંધ છે ને સપનામાં અપાયેલું, મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ છે ને ખાલી ભ્રમ થયો હતો, મહાપ્રભુજીને તો આકાશવાણી દ્વારા અપાયેલું. ત્યારે મહાપ્રભુજી એની સ્પષ્ટતા કરે છે, આવું કઈ થયું નથી. સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશઃ ઉચ્યતે. ભગવાન દ્વારા પ્રગટ થઈને અક્ષરે અક્ષર જે ભગવાને કયા છે એનું નિરૂપણ આ બ્રહ્મ સંબંધ મંત્રમાં મેં કર્યું છે. એમાં મારા તરફથી કોઈ પણ પ્રકારનો એડિશન કે સબસ્ટ્રેક્શન મેં પોતે એમાં કર્યું નથી. જ્યાં શ્રીનાથજી બાબા એ સ્વાનુભવ અવસ્થામાં પ્રગટ થયા છે ત્યાં શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને 360 તારવાળું એ સૂતરનું પવિત્રું ધર્યું છે, મધુરાષ્ટકમ દ્વારા સ્તુતિ કરી છે, અને મધુરેશને એ મિશ્રી ભોગ ધર્યો છે. આ શ્રીનાથજી ક્યાં પ્રગટ થયા? સ્વાનુભવ રૂપે ગોકુલમાં. હજી જતીપુરામાં શ્રીનાથજી પ્રગટ થયા નથી. આ સ્વાનુભવ અવસ્થામાં પ્રગટ થયા છે. સાક્ષાત પ્રગટ થવાના હજી બાકી છે. ब्रह्म संबंध दीक्षा अपाई है. जीवात्मा का परब्रह्म परमात्मा के साथ का अटूट संबंध वो ब्रह्म संबंध है. मैंने एक बार अमेरिका में एक छोकराए पूछ्યું कि इंडिया इज अ वेरी कन्फ्यूजिंग कंट्री. इंडिया इज अ वेरी कन्फ्यूजिंग कंट्री. કે ભારત દેશના અંદર કેટલા બધા ધર્મો છે, કેટલા બધા સંપ્રદાયો છે, કેટલા બધા ભગવાનો છે, કેટલી બધી ભાષાઓ છે, કેટલા બધા કલ્ચર્સ છે, કેટલી બધી સંસ્કૃતિઓ છે, કેટલું બધું આ છે, કેટલું બધું તે છે. અમારા દેશમાં તો શાંતિ, એકલા જીસસ અને ક્રિશ્ચિયાનિટી, કે જફા જ નહીં. અહીં ભારતમાં આવી એટલે બધા કન્ફ્યુઝન્સ ખ્યાલ આવે ને. ત્યારે મેં છોકરાને કીધું કે તું કોઈ હોટલમાં જાય અને એ હોટલના અંદર જો તને એવું કહેવામાં આવે કે અહીંયા ખાલી પાવભાજી જ ઉપલબ્ધ છે, અહીંયા બીજી કોઈ આઈટમ્સ ઉપલબ્ધ નથી, એ હોટલને સારી કહેવાય? જે હોટલના અંદર રહેવાની વ્યવસ્થા નથી, જે હોટલના અંદર કોઈ વેરાયટીઝ નથી, જે હોટલના અંદર ખાલી એક જ વસ્તુ મળે છે, એ હોટલને કે સારી કહેવાય? જે હોટલના અંદર બધી જ વ્યવસ્થા હોય, બધી વેરાયટી હોય, એ હોટલને શ્રેષ્ઠ કહેવાય ને. ત્યારે મેં છોકરાને કીધું કે તમારા દેશમાં તો ખાલી એક જ વસ્તુ મળે છે. અમારા દેશની આ સમૃદ્ધિ છે, આટલા બધા ધર્મો, આટલા બધા સંપ્રદાય, આટલા બધા ભગવાન જે દેશમાં જન્મ લેતા હોય, અવતાર લેતા હોય, એ દેશની સમૃદ્ધિ છે અને અમને એનો ગૌરવ છે. આટલા બધા ધર્મો આપણા દેશના અંદર છે, આટલા સંપ્રદાયો, આટલા ધર્મગુરુઓ, આટલા ભગવાનો, ये हमारे देश की समृद्धि है, એનું ગૌરવ લઈએ છીએ. આપણા દેશના અંદર આટલા બધા ભગવાનોને અવતાર લેવાની ઈચ્છા થઈ, આટલા બધા આચાર્યોને અવતાર લેવાની ઈચ્છા થઈ, આપણા દેશમાં કંઈક સારું હશે તો ઈચ્છા થઈ ને.
તમારા દેશમાં કોને ઈચ્છા થાય? કઈ હોય તો ઈચ્છા થાય ને ભાઈ. ये हमारी भूमि का प्रताप है, ये भारत भूमि का प्रताप है. આટલા બધા ભગવાનો એ અહીંયા પ્રગટ થયા છે. એ અમારી સમૃદ્ધિ છે. આટલી બધી વેરાયટીઝ છે, આટલા બધા ઓપ્શન્સ છે, જેને જ્યાં જવું હોય જઈ શકે. કેટલા બધા ઓપ્શન્સ છે ને આપણા પાસે, કેટલા બધા ધર્મો સંપ્રદાયો, આ ઓપ્શન્સ છે जिसमें जिसको जाना हो. पर એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે બધા ધર્મોમાં એક સાથે જવાતું નથી, બધા સંપ્રદાયોમાં એક સાથે જવાતું નથી, બધા ભગવાનોને એક સાથે મનાતું નથી. ઘણી વાર છોકરાઓ પૂછે કે why we have to believe in only one religion, why we have to believe in only one God, why we cannot go in all the religions together, why we cannot worship all the gods together. મુંબઈના અંદર, કાંદિવલીના અંદર 100 સારી સ્કૂલો હોય અને મમ્મી પોતાના છોકરાને કે બેટા 100 સારી સ્કૂલ છે, રોજ એક એક દિવસ અલગ અલગ સ્કૂલમાં જજે. એનું શું રિઝલ્ટ આવે? 100 સ્કૂલમાં એક સાથે જવાતું નથી. He has to select one particular school for his own studies. He cannot go in all the schools together. 10મા ધોરણ પછી બહુ બધી લાઈનો હોય અને છોકરો કન્ફ્યુઝ થતો હોય કે આટલી બધી લાઈનો છે, હું એક કામ કરું, એક વર્ષ બધી લાઈનોને પહેલા હું ચાખું, 50 લાઈનને એક વર્ષ હું જોઉં કઈ લાઈન મારા માટે અપ્રોપ્રિએટ છે, અને 80 વર્ષે ખાટલા પર બેઠો બેઠો વિચાર કરે કે મારે ડોક્ટર બનવા જેવો, તો ટાઈમ ઇઝ ગોન ભાઈ. એ વખતે સિલેક્શન થવા જોઈએ. સિલેક્શન તો થવું જોઈએ ને. 10મા ધોરણ પછી બહુ બધી લાઈન હોય, પણ બધી લાઈનોમાં એક સાથે જવાતું નથી, બધી ડિગ્રીઓને એક સાથે પ્રાપ્ત કરાતું નથી. યુ હેવ ટુ સિલેક્ટ વન પર્ટિક્યુલર લાઈન, then you get the degree. ઘણા લોકો કહે છે આ બધા ધર્મો છે ને ફેનેટિક છે, આ બધું ફેનેટિઝમ છે, આ બધું આમ છે, આ બધું તેમ છે. એકને માનીને બીજાને આદર આપવું એ ફેનેટિઝમ નથી. તમે એક સ્કૂલને સિલેક્ટ કરો એ ફેનેટિઝમ થયું, તમે એક પત્નીને સિલેક્ટ કરો એ ફેનેટિઝમ થયું, તમે એક વ્યક્તિને પ્રેમ કરો એ ફેનેટિઝમ થયું, તમે એકમાં શ્રદ્ધા રાખો એ ફેનેટિઝમ થયું, તમે એક કંપનીના અંદર જોબ કરો તમારી પૂર્ણ વફાદારીથી એ ફેનેટિઝમ થયું. લૌકિકના અંદર દરેક જગ્યાએ એક એક વસ્તુના સિલેક્શન છે, પણ અલૌકિકમાં ધર્મમાં જે આવે છે ત્યાં બધા કન્ફ્યુઝન્સ આવે છે, કારણ કે સિલેક્શન્સ નથી ને. એક કો માનના और दूसरे को अपमान करना वो फेनेटिज्म है, लेकिन सबको आदर देकर एक को मानना वो श्रद्धा है. એઝ અ હિન્દુ આપણે દરેક ધર્મને રિસ્પેક્ટ કરીએ છીએ, દરેક ધર્મ પૂજનીય છે, દરેક ભગવાન પૂજનીય છે, દરેક ધર્મના દરેક ધર્મ ગ્રંથો પૂજનીય છે. પણ એનો અર્થ એ નહીં કે બધા ધર્મ ગ્રંથોની ખીચડી આપણા ઘરે આપણે કરીએ અને દરેકમાંથી એક એક વાક્ય વાંચીને આપણા જાતને કન્ફ્યુઝ કરીએ, ક્યોંકि દરેક ધર્મ કઈ અલગ અલગ કે છે. એટલો ટાઈમ છે 24 કલાક તમારા પાસે કે ધર્મ માટે ડેડિકેટ કરો અને બધા ધર્મોને સ્ટડી કરો. શરીર માટે એક સ્કૂલ હોય, એક લાઈન હોય, એક ડિગ્રી હોય, એમ આત્માની સ્કૂલનું નામ છે ધર્મ. હિન્દુ ધર્મ એક સ્કૂલ છે, ક્રિશ્ચિયાનિટી સ્કૂલ છે, મુસ્લિમ ધર્મ એક સ્કૂલ છે. આ બધામાંથી એક સ્કૂલને આપણે સિલેક્ટ કરીએ છીએ, હિન્દુ ધર્મની સ્કૂલ. હિન્દુ ધર્મ રૂપી સ્કૂલના અંદર પણ 10મા ધોરણ પછી બહુ બધી લાઈનો છે. પુષ્ટિ માર્ગ છે, સ્વામિનારાયણ છે, ઇસ્કોન છે, આ છે, તે છે, ઘણી બધી લાઈન્સ છે. આઉટ ઓફ ધેટ વી સિલેક્ટ વન લાઈન, જેમાં આપણે ડીપ જઈને એને સમજીને આપણા જીવનને આત્મકલ્યાણના માર્ગે લઈ જઈ શકીએ. પુષ્ટિ માર્ગની લાઈનની જે એન્ટ્રન્સ ટેસ્ટ છે, દરેક લાઈનમાં એન્ટ્રન્સ ટેસ્ટ હોય ને. પુષ્ટિ માર્ગ રૂપી લાઈનની જે એન્ટ્રન્સ ટેસ્ટ છે એનું નામ છે બ્રહ્મ સંબંધ. આ લાઈનના અંદર જ્યારે પ્રવેશ કરવો હોય તો સૌથી પહેલા બ્રહ્મ સંબંધ લેવામાં આવે છે, પરમાત્મા સાથેનું રિલેશન થાય છે, પછી આ લાઈનના અંદર પ્રવેશ મળે છે. જીવાત્મા એ પરમાત્માનું અંશ છે. આપણે બધા જે ભગવાનના સંબંધને ભૂલી ગયા છે અને બ્રહ્મ સંબંધ લેતી વખતે ભગવાનને આપણે કહીએ છીએ, હે ભગવાન, મારું દેહ, ઇન્દ્રિય, આત્મા બધું આપના ચરણારવિંદમાં હું સમર્પિત કરું છું. હે કૃષ્ણ, હું તારો છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. અહંકારનું પરમાત્માના ચરણોના અંદર સમર્પણ બ્રહ્મ સંબંધ. શરણાગતિનો આ માર્ગ છે. શરણાગતિ એકમાં જ થાય, અનેકમાં ન થાય. પ્રેમ એકથી થાય, અનેકમાં ન થાય. એક કા આશ્રય. ઇતિહાસ એનો સાક્ષી છે કે ભક્તિ એકમાં થાય છે તો સિદ્ધ બને છે. ઇતિહાસ ઉસકા સાક્ષી है.
હનુમાનજીની ભક્તિ કેમ મહાન કે હનુમાનજીએ પોતાના છાતી ફાડીને સીતારામના દર્શન કરાવ્યા. હનુમાનજીએ વિશ્વને બતાડ્યું કે ભક્તિ કરો તો એક કી કરો. મેરે તો गिरधर गोपाल दूसरो न कोई. मीराए કીધું ભક્તિ કરો તો એક કી કરો. तुलसी मस्तक तब झुके जब धनुष बांध लियो हाथ. भक्ति करो एक की करो. એમાં ગભરાઈ ગયા. તુલસીદાસજી પર કૃષ્ણ ભગવાન નારાજ થયા. એ તુલસીદાસ, તું મારું અપમાન કરે છે. તુલસીદાસ કે છે, મને બાંસુરીમાં રસ નથી, મને તો ધનુષમાં રસ છે. તમે મારા સાથે બાંસુરી વગાડશો, મને કોઈ રસ નથી. આપ ધનુષ લઈને આવશો તો મને રસ છે ને. અને કૃષ્ણ એમને ધનુષમાં દર્શન આપે છે. તો એની અનન્યતાને વશ થઈને કૃષ્ણ પણ તુલસીદાસ સામે વશીભૂત થઈ ગયા છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયસ્યામિ મા શુચ. એકની આશ્રય, એકની શરણાગતિ. આદર સબકો દો, પ્રેમ એક કો કરો. બ્રહ્મ સંબંધ એટલે ભગવાનના દાસ બનવું. આ જગત છે ને એ ભગવાનનું ઘર છે. ભગવાનના ઘરના અંદર યા તો મહેમાન બનીને રહેવાય યા તો દાસ બનીને રહેવાય. ભગવાનના મહેમાન બનીને રહેવું એટલે જ્ઞાન માર્ગ અને ભગવાનના દાસ બનીને રહેવું એટલે ભક્તિ માર્ગ. તમે કોઈના ઘરે જાઓ યા તો મહેમાન બનીને જાઓ યા દાસ બનીને જાઓ ને. મહેમાન બનીને જશો તો પણ તમારે ઘરના અંદર બધું ચલાવવું પડશે અને દાસ બનીને જશો તો પણ ચલાવવાનું છે. એક્સેપ્ટન્સ તો બંને જગ્યાએ છે. ભાઈ મને તો મહેમાન બનવાનો બહુ સારો અનુભવ છે વિશ્વભરમાં. મારી એક કથા પૂરી થાય બીજી ચાલુ થાય એટલે બધે દર 7-7 દિવસે મારો પડાવ બદલાય. મારા સાથે આ લોકોનો બદલાય. દરેક જગ્યાએ એટલી સરસ વ્યવસ્થા હોય, એટલા પ્રેમથી બધા સાચવતા હોય. મને મહેમાન બનવાનો બહુ સારો અનુભવ છે. તમને પણ હશે, ખબર નહીં હોય પણ ન પણ હોય. કોઈ જગ્યાએ તમે મહેમાન બનીને ગયા અને પહેલા દિવસે ટેબલ પર કારેલાનું શાક આવે અને તમને કારેલા ભાવતા જ ના હોય અને તમે ખાઓ. પાછા જેના ઘરે ગયા હોય તમને પૂછે કારેલા કેવા લાગ્યા? તમે કહો બહુ સારા. કારેલા હેલ્થ માટે કેટલા સારા. તમારી પત્ની તમને કહે કે ભાઈ ઘરે તો કોઈ દિવસ કારેલાનું નામ પણ લેતા નથી. શું મારા હાથના કારેલા સારા નથી બનતા? મારામાં કોઈ ખામી છે, દોષ છે? અરે ડોબી, ચૂપ રે. કારેલા મને જરાય ભાવતા નથી, પણ આ તો જેના ઘરે આવ્યા છે ને સારું લગાડવું પડે ને. અરે 7 દિવસ માટે કોઈના ઘરે આવ્યા છે, અરે ચલાવી લે ને. 7 दिन के लिए किसी के घर में गए हैं, अरे चला लो. આ જગત પણ ભગવાનનું ઘર છે અને આ ભગવાનના ઘરમાં 80 વર્ષ માટે આવ્યા છો, ચલાવી લો ને. જે સ્થિતિમાં ભગવાન રાખે. 80 साल के लिए भगवान के मेहमान बन के आएंगे तो भी चलाना है, तो भी स्वीकार करना है. અને ભગવાન કે દાસ બન કે आओगे तो भी स्वीकार करना है. મહેમાન બનશું તો પણ ચલાવવાનું છે, દાસ બનશું તો પણ ચલાવવાનું છે. આ બંને કન્ડિશન્સમાં સિચ્યુએશનને તો સ્વીકારવાની જ છે. જ્ઞાન માર્ગ એ ભગવાનના મહેમાન બનવું, ભક્તિ માર્ગ ભગવાનના દાસ બનવું. પરમાત્મા જો સ્થિતિ में रखे उसको चलाओ. આ જીવન કાઢવાનું છે ને. આ જ ફરક છે દાસમાં. દાસ એ સહે છે, પણ જે ભગવાનનો ખાસ હોય ને એ માંગે છે. જે પોતાના જાતને માને ને હું ખાસ છું એ માંગે. કેમ કે એને ભગવાનથી કે એક્સપેક્ટેશન છે. કેમ કે ખાસ એટલા માટે જ બન્યો છે કે મને કંઈક આમાંથી જોઈએ છે. જે દાસ હોય ને એ સહે છે, જેના અંદર સહન શક્તિ છે. આ અહંકાર એટલે આય. જ્યારે એકલો આય છે, આ આય સાથે એની ઈચ્છા છે, એની એક્સપેક્ટેશન છે. એની એક્સપેક્ટેશન પૂરી થઈ તો સુખ અને એક્સપેક્ટેશન પૂરી નહીં થઈ તો દુઃખ. પણ આ આય જ્યારે સરેન્ડર થાય છે, બ્રહ્મ સંબંધ લે છે, દાસ બને છે, ત્યારે આ આયના કેન્દ્ર બિંદુમાં ભગવાન આવે છે.
મારી ઈચ્છા પૂરી થઈ તો ભગવાનની કૃપા, અને મારી ઈચ્છા પૂરી નહીં થઈ તો ભગવાનની ઈચ્છા. જ્યાં ભગવાન કેન્દ્ર બિંદુમાં આવી જાય છે ત્યાં બંને નેગેટિવ પોઝિટિવ સિચ્યુએશનને સ્વીકાર કરવાની એક ભાવના દ્રઢ થાય છે કે મારું જે પણ થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સારું છે. પૂર્ણ શ્રદ્ધા હૈ કે ભગવાનના હું શરણે ગયો છું ને એટલે મારે નિશ્ચિંત થઈ જવાનું છે. શરણાગતિમાં નિશ્ચિંતતા આવી જોઈએ. ચિંતા આવી એ શરણાગતિ નથી, પણ શરણાગતિ કર્યા પછી ભગવાનનું ચિંતન કરવું એ શરણાગતિ છે. શરણાગતિ કર્યા પછી ચિંતા કરવી એ શરણાગતિ નથી. પ્રેમ કર્યા પછી ડાઉટ કરવો એ પ્રેમ નથી. પ્રેમમાં ડૂબી જવું એ પ્રેમ છે. શરણે જઈને પરમાત્માના થઈ જવું એ પ્રેમ છે. પૂર્ણ શ્રદ્ધા. એકવાર એક દરિયામાં નવા પતિ પત્ની પરણીને ગયા હતા, અને જહાજના અંદર બીજા ઘણા બધા લોકો હતા. આ નવા પરણેલા પતિ પત્ની જહાજમાં ગયા અને અચાનક દરિયામાં સુનામી આવી. આમ તેમ જહાજ ડોલવા લાગ્યો. બધા લોકો આમ તેમ દોડવા લાગ્યા, પોતાના જાતને બચાવવા લાગ્યા. શું થશે, શું થશે, શું થશે, શું થશે? પણ આજે નવો પરણેલો પતિ હતો ને એ બહુ રિલેક્સ હતો. એને કોઈ ચિંતા જ નથી, કોઈ ટેન્શન જ નથી, રિલેક્સ. બધા લોકો આમ તેમ દોડા કરતા હતા. એટલે પેલી પત્નીને થયું આ મારો પતિ કેવો શાંત બેઠો છે, એને કી ખબર પડે છે આપણે ડૂબી જવાના છે? અરે સાંભળો છો, તમને ખબર છે આપણે આ મોજામાં ડૂબી જઈશું? રિલેક્સ. બધા લોકો આટા ફેરા કરી રહ્યા છે. આ પત્નીને ટેન્શન તો આખો શું કરતા કેમ નથી, કરે શું પેલો? દુનિયામાં અમુક પરિસ્થિતિઓમાં પત્નીઓ છંછેડતી હોય પતિને, કરો ને કરો ને કરો ને, કશું કરતા નથી, આમ છો ને તેમ છો ને, બેઠા રહો છો ને. એટલે હું બેઠા રહું છું, આમાં કરે શું? એ આટા ફેરા કરવાથી કે મોજા રોકાઈ જવાના? તમે સાંભળો છો આપણે મરી જઈશું, કઈ સાંભળતા કેમ નથી? પેલો રિલેક્સ. કોઈ એક્સપ્રેશન નહીં, કોઈ કમેન્ટ નહીં, કઈ બોલવાનું નહીં, રિલેક્સ. ત્રીજી વાર પેલી જોરથી કે છે, હવે પતિને ગુસ્સો આવ્યો કે આ તો બહુ થયું. કઈ બોલ્યો નથી, લાકડું લીધું અને જોરથી પત્નીને મારવા ગયો. પત્ની રિલેક્સ. પત્ની રિલેક્સ. પતિ કે છે તને ખબર છે આ લાકડાથી તને હું મારવાનો છું? હા. તને ડર નથી લાગતો? ના. કેમ? કારણ કે જેને આ લાકડું પકડ્યું છે ને એના પર મને વિશ્વાસ છે કે મને મારી શકતો નથી. ત્યારે પતિ કે છે કે આ મોજાઓ પર મને એટલા માટે ડર લાગતો નથી કે મોજાઓને ચલાવનાર પર મને વિશ્વાસ છે કે મને ડૂબાડી શકતો નથી. इसलिए मैं रिलैक्स हूं. શરણાગતિથી નિશ્ચિંતતા આવી જોઈએ, રિલેક્સેશન આવવું જોઈએ, શાંતિ આવી જોઈએ. ये શરણાગતિ है. ધોતિયું ફ્લેક્સિબલ છે, જ્યાં પગને વાળવું હોય વળાય. ઠાકોરજીની સેવામાં ફ્લેક્સિબલ રહેવું પડે. જેમ વળવું હોય એમ વળી શકાય. ભગવાન જેમ વાળે એમ વળવું. જીન્સ ઇગોઇસ્ટિક છે, એ વળે જ નહીં, અકડું. એટલે પછી કોઈ બુદ્ધિશાળી માણસે ઘૂંટણને ફાડ્યા, એટલે ઘૂંટણ ફાટ્યા એટલે પેલું બેસવામાં એને સહુલિયતતા થઈ. એ ફેશન બની ગઈ. તો પોતાના પેશન માટે લાખો રૂપિયાનો ખર્ચો વ્યક્તિ કરે, પોતાના ફેશન માટે લાખો રૂપિયાનો ખર્ચો વ્યક્તિ કરે, અને ધર્મના અંદર જ્યારે કંઈ પણ ખર્ચ કરવાનો આવે ત્યારે એને ભૂખ્યા ને તરસ્યા લોકો યાદ આવી જાય. પોતાના પેશન માટે લગ્નોના અંદર કરોડો રૂપિયા વાપરી નાખશે, પોતાના શો ઓફ માટે વાપરી નાખશે, પોતાના કમ્ફર્ટ માટે વાપરી નાખશે. તે વખતે એનો વિચાર નહીં આવે કે એના કરતાં થોડાક પૈસા મેં ગરીબો કે ભૂખ્યાને આપ્યા હોત તો કેટલું સારું હોતે. તે વખતે કોઈ વિચાર નહીં આવે. પણ ધર્મના અંદર 2-5 લીટર આપણે દૂધ ગિરિરાજ બાવાને પ્રેમથી અગર ધરાવી દઈએ તો એમાં પાછો કહેવા આવે કે આ બધું શું પૈસાનું તમે પાણી કરો છો. તમે તમારા ક્રેઝ માટે કંઈ પણ કરો, તમારા મનોરંજન માટે કંઈ પણ કરો, આ અમારું આધ્યાત્મિક મનોરંજન છે, આ અમારો આધ્યાત્મિક યોગ છે ભગવાન સાથે. તો ભૌતિક વિષયો ઘણા છે,
અને એ ભૌતિક વિષયો માટે પુષ્કળ લોકો પૈસા વાપરતા હોય અને ખર્ચતા હોય, એમાં ભૌતિકતાનો વિકાસ થતો હોય, પણ જ્યારે આધ્યાત્મિક કાર્યો માટે લોકો પૈસા આપતા થાય અને આવા સારા કાર્યોને જ્યારે લોકો સમર્થન આપતા હોય અને ભગવત કાર્યમાં જ્યારે પોતાના દ્રવ્યનો વિનિયોગ કરતા હોય, ત્યારે આધ્યાત્મિકના વિકાસના અંદર આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણું સુર પુરાવીએ છીએ અને એમાં નિમિત્ત બનતા હોઈએ છીએ. इसलिए कथाओं का आयोजन होना चाहिए, मंदिरों का आयोजन होना चाहिए. हर एक विस्तार में ये 5 शाला होनी चाहिए और 5 शालाओं को पोषण देना वो हमारा कर्तव्य है. તો ભગવાને નક્કી જ કરેલા છે, આ ધર્મ માટેના અમુક લોકો, આ માનવ સેવા માટેના અમુક લોકો, બંને કાર્ય જરૂરી છે. આ જ કરવું ને આ જરૂરી નથી એવું કઈ રીતે કહી શકાય? અને યુવાનોને લોકો ગેરમાર્ગે દોરે છે. પ્રોણમલ ક્ષત્રિયને ભગવાને એ સંપત્તિ અને વિત્ત પ્રદાન કર્યું, એ મંદિર બનાવવા માટે કર્યું. એનું જન્મ જ મંદિર બનાવવા માટે થયું છે. એ ભગવાનનો દૈવી જીવ છે અને વિત્તજા સેવાના માધ્યમથી ભગવાન એને ફલરૂપા માનસી પ્રદાન કરવા જઈ રહ્યા છે. ક્યાંક એનો પણ કંઈક નાનો મોટો અપરાધ થઈ ગયો હશે, દોષ થઈ ગયો હશે, કદાચ થોડો ઘણો અહંકાર આવી ગયો હશે. ભગવાન તો કોઈનો અહંકાર ચલાવતા નથી, તરત એને તોડી કાઢે છે. કદાચ પૂર્ણમલમાં અહંકાર આવી ગયો હશે, હું મંદિર બાંધું છું, ભગવાને એની કસોટી લીધી. જ્યારે જ્યારે ઠાકોરજીના કાર્યમાં ક્યાંક કોઈક સૂક્ષ્મ અહંકાર પણ આવી જાય, ભગવાન કંઈક અંતરાય આપે છે, કંઈક વિઘ્ન આપે છે. શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમામાં પધાર્યા અને પૃથ્વી પરિક્રમા કરતા કરતા આપશ્રી પંઢરપુર પધાર્યા. ભગવાન વિઠોબા સાથેનું મિલન થયું. ભગવાન વિઠોબાએ મહાપ્રભુજીને આજ્ઞા કરી, આપ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર કરો, મારે આપના ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવું છે. બદ્રિકાશ્રમ પધાર્યા, વ્યાસાશ્રમ પધાર્યા. ભગવાન વેદવ્યાસજી સાથે શ્રી મહાપ્રભુજીની ભેટ થઈ અને ભગવાન વેદવ્યાસજીએ પણ મહાપ્રભુજીને આ જ સૂચન કર્યું, આપ ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કરો. અને મહાપ્રભુજીએ ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કર્યો. સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીના ત્યાં શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. અડેલ પાસે દેવર્ષિ ગામમાં ગોપીનાથજી પ્રગટ થયા. બોલો શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. થોડા વર્ષો પછી શ્રી મહાપ્રભુજી ચરણાટમાં વિરાજમાન હતા અને માક્ષરવદ નોમના દિવસે શ્રી મહાપ્રભુજીના ત્યાં દ્વિતીય લાલજી શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પૂર્ણમલ ક્ષત્રિય ધનને કમાવીને પરત બ્રજભૂમિ તરફ પહોંચ્યા. હવે પૂર્ણમલમાં ઉત્સાહ છે, જોશ છે, ધૈર્ય પણ છે અને એ શુદ્ધ દ્રવ્ય લઈને આવ્યા છે જે કેવલ શ્રીનાથજીને કેન્દ્રમાં રાખીને કમાવામાં આવેલું દ્રવ્ય છે. મેં આજના શરૂઆતના સત્રમાં જ કીધેલું કે આપણી વિચારધારા એ પ્રભુ કેન્દ્રીય વિચારધારા હોવી જોઈએ. मैं जो कुछ भी करूं मेरे प्रभु को प्रसन्न करूं. અને એ કૃષ્ણ સેવા સદા કાર્યનો જે સિદ્ધાંત મહાપ્રભુજી આપણને આપ્યો, એ સેવા સાથે બધા જ વિષયોને જ્યારે આપણે જોડી દઈએ છીએ, પણ એ સેવાથી બધા વિષયો ક્યારે જોડાય? જ્યારે કેન્દ્ર આપણા પ્રભુ બને. હું સ્નાન કરું છું, ભગવાનને જગાડવા માટે કરું છું, તો સ્નાન કરવાનું કર્મ પણ સેવા બની જાય છે. હું આ પરિવારને પ્રેમ કરું છું, એ પરિવાર મારા ઠાકોરજીની સેવાના અંદર સહાયક છે. પરિવાર સેવામાં સહાયક છે, એ ભાવથી પરિવારને પ્રેમ કરવું એ પણ પ્રભુને પ્રેમ કરવા બરાબર છે, એ પણ કૃષ્ણ સેવા છે. હું વ્યાપાર કરું છું જેનાથી મને ધનની પ્રાપ્તિ થાય, જેનાથી મારા ઠાકોરજીનો લાડ લડાવી શકું, સમાજના કાર્યો કરી શકું, માનવતાના કાર્યો કરી શકું, આ જગતને ખુશ રાખી શકું, પરિવારને ખુશ રાખી શકું, પ્રભુને ખુશ રાખી શકું. આ બધા વિચારોથી એ કમાયેલું દ્રવ્ય એ પણ પ્રભુ સેવા છે, કારણ કે પ્રભુ કેન્દ્રમાં છે. जहां जहां भगवान को आप केंद्र में रखोगे और भगवान को केंद्र में रखकर आप कोई भी कर्म करोगे, वो कर्म के बंधन में न पड़ते हुए वो कर्म स्वयं सेवा बन जाएगा. और सेवा का कभी भी बंधन नहीं होता.
સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વયપાશ્રય મત પ્રસાદાદ વાપનોતિ શાશ્વતમ પદમવ્યયમ. મત પ્રસાદાદ, મારી કૃપાથી એને અવિનાશી પદની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ મને શરણાગત બનીને, મારો પ્રતિનિધિ બનીને એ કર્મોને સાકાર કરે છે અને એ કર્મ મને અર્પણ કરી દે છે, તો સેવા બન જાતા है. तो कृष्ण सेवा सदा कार्य, ये महाप्रभु जी का मुख्य सिद्धांत है. ભગવાનના સામે બેસીને સેવા કરવી 24 કલાક, એ એમાં આશય નથી. પણ તમે જે કરો એને કૃષ્ણ પરખ કરી નાખો, કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કરી નાખો, તો એ કરેલું કર્મ કર્મ ન રહીને સેવા બની જશે. તો પૂર્ણમલમાં ઉત્સાહ, જોશ, ઉમંગ, પુરુષાર્થના સાથે ધૈર્યનો વિકાસ થયો છે. અને પુનઃ હવેલીનું એ સુંદર કાર્ય આગળ વધવા લાગ્યું. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.